રોંગ સાઇડ ડ્રાઈવ બાદ સુરત શહેર ટ્રાફિક વિભાગે નો પાર્કિંગ ડ્રાઈવ સામે કાર્યવાહી કરી હતી। ટ્રાફિક પોલીસે એક જ દિવસમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા 1500થી વધુ વાહનોને ટોઈંગ કર્યા હતા। ટ્રાફિક વિભાગને ફરિયાદ મળી હતી કે નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરવામાં આવે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેથી ટ્રાફિક વિભાગે તે વિસ્તારોને ઓળખી કાઢ્યા અને આજે નો પાર્કિંગ ડ્રાઈવની શરૂઆત કરી હતી। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે ચાલતી રહે તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા દરરોજ નો પાર્કિંગ અને રોંગ સાઇડ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। રવિવારની રોંગ સાઇડ ડ્રાઈવ પછી સોમવારે ટ્રાફિક પોલીસે તે વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી હતી, જ્યાં લોકો તેમના વાહનો નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરે છે। નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક થવાના કારણે સ્થાનિક લોકો અને ત્યાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। એટલું જ નહીં, ત્યાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે। સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુરત પોલીસ ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા અને લોકોને સુવિધાજનક બનાવવા કામ કરી રહી છે। આ તપાસમાં અમે રવિવારે રોંગ સાઇડમાં આવતા લોકો સામે કાર્યવાહી કરી અને 1200થી વધુ લોકોને ચલણ ઇસ્યુ કર્યા અને સોમવાર સવારથી જ નો પાર્કિંગ ઝોનમાં વાહનોની પરવાનગી હોય તેવા વિસ્તારોમાં લોકોએ વાહન ચલાવવાનું શરૂ કરી દીધું હતું। સુરત ટ્રાફિક પોલીસને ફરિયાદ મળી હતી કે સુરતના વિવિધ વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનમાં લોકો તેમના વાહનો પાર્ક કરે છે, જેના કારણે તે તમામ વિસ્તારોમાં ટ્રાફિક અને અસુવિધાને ધ્યાનમાં રાખી ઝોન પ્રમાણે તમામ વિસ્તારોમાં ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ રશ ડ્રાઇવિંગ અંગે ડ્રાઈવ કરવાના છીએ। આજરોજ અમારે લોકિંગ તેમજ નો પાર્કિંગ જે આડેધડ સિટીમાં કરવામાં આવે છે અને જેના કારણે રૂટીનમાં જે વાહન ચાલકો રોડ પરથી પસાર થાય છે એને જે અડચણ ઊભી થાય છે અને એમનો જે ટાઈમ સમય બગડે છે, તેમજ સિગ્નલની પાસે જ્યારે આવા અડચણનું વાહન હોય છે ત્યારે તો ઘણાને સિગ્નલનો સમય પણ ચૂકી જવાનો વારો આવતો હોય છે। તો આવા એરિયા અમે અમારા પોતપોતાના ટ્રાફિક એરિયામાં આઈડેન્ટિફાઈ કરી આજે ક્રેન તેમજ અલગ અલગ ટીમો 7 થી 8 પોલીસની એક ટીમ રચી અને અધિકારીને સાથે રાખી અમે આજરોજ લોકિંગની કાર્યવાહી કરી છે। આજરોજ આપ જોઈ શકો છો કે આજરોજ અમે દિલ્હી ગેટથી લાલ દરવાજા તરફ જતા રોડ પર જે સાઈડ પર બધા ગેરેજવાળા પોતાના વાહનો પાર્ક કરી અને રિપેરિંગ કામ કરીને અડચણરૂપ ઊભી કરતા હતા, એ લોકો વિરુદ્ધ આજે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે। જો આપણે સુરત શહેરના એવા વિસ્તારોની વાત કરીએ કે જ્યાં મોટા ભાગના લોકો નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરે છે, તો તે ગોળધોર રોડ, વેસુ કેનાલ રોડ, વરાછા, અડાજણ, લાલ દરવાજા, દિલ્હી ગેટ વિસ્તાર છે। ટ્રાફિક પોલીસને આ વિસ્તારોમાં નો પાર્કિંગ અંગેની અનેક ફરિયાદો મળી હતી, જેના આધારે ડ્રાઈવ કરીને ત્યાં નો પાર્કિંગમાં પાર્ક 1500થી વધુ વાહનોને ટોઈંગ કરવામાં આવ્યા હતા। સુરતના કિમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરતા રેલ કર્મી જ આરોપી નીકળ્યો છે। પ્રમોશન મેળવવા પોતાની સતર્કતા બતાવવા કિમ કોસંબા વચ્ચે રેલ કર્મીએ જ પેડલોક કાઢ્યાનો ઘટસ્ફોટ થયો છે। ઘટનાને પ્રથમ જોનાર જ આરોપી નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી છે। સુરતના કિમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરતા જાણવા મળ્યું કે પ્રથમ જોનાર રેલ કર્મી સુભાષ પોદાર જ આરોપી છે। પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી, પોતે જ પેડલોક કાઢ્યા હતા। એનઆઈએને સૌથી પ્રથમ સુભાષ પર શંકા ગઈ હતી, કારણ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એમ નહીં। જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલા 3 ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાયલટને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી। કોઈ પણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટના સ્થળથી મળી આવી નહોતી, જેથી એનઆઈએને પહેલાથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલી રહ્યું છે। એસીપી હિતેશ જોયસરે જણાવ્યું હતું કે સુભાષ સૌથી જૂનો કર્મચારી છે, 9 વર્ષથી રેલવેમાં નોકરી કરે છે। મનીષ છેલ્લા 1.5 વર્ષથી કામ કરે છે। ત્રીજો શુભમ છે, કોન્ટ્રાક્ટ પરનો લેબર છે અને એ થોડા દિવસથી જ આવ્યો છે। સુભાષના કહેવાથી મનીષે તેની સાથે રહ્યો હતો અને આ કૃત્યને અંજામ આપ્યો છે। આમાં મુખ્ય આરોપી સુભાષ છે। ત્રણેય આરોપી ટ્રેક મેન્ટેનન્સની ટ્રેકમેન તરીકેની જવાબદારી નિભાવે છે। આ કૃત્ય કરવાનો પહેલો વિચાર સુભાષને આવ્યો હતો। વધુમાં જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રેન રોકી આટલા લોકોને બચાવ્યા એ બાબતે પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવાનો હતો। પોલીસ આવનારા દિવસોમાં આરોપીઓના રિમાન્ડ મેળવીને રિકન્સ્ટ્રક્શન કરશે।
2:56, 2:27નો ફોટો પડે છે અને પછી 4:27 ઉતરેલી 28 મિનિટની વિડીયો ક્લિપ મળે છે. આ આખા 4 કિલોમીટરના રૂટ પર આ 3 જણા છે. જે રીતે કીમથી કોસંબા તરફ જવું અને કોસંબાથી કીમ તરફ પાછું આવવું એવા કુલ 4 સર્કલ થાય છે. એ આખું રિકન્સ્ટ્રક્શન કર્યા પછી જ ખબર પડશે. ફોટોગ્રાફ તો એ લોકોએ 2:57 વાગે જ લીધા છે અને મનીષના ફોનમાંથી ડિલીટ કરેલા ફોટા રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરેલા છે અને બંનેના મોબાઈલ પણ કબજે કર્યા છે અને FSLમાં મોકલી રહ્યા છીએ. જે કીમ અને કોસંબા વચ્ચેનું રેલવે ટ્રેક છે ત્યાં પોલ નંબર 292/28 થી લઈ અને 291/17 જેવા અંદાજે 1.5 કિલોમીટર જેટલા ટ્રેક ઉપર 71 જેટલી ARC પેડલોક અને જે ડાઉન ટ્રેક ઉપર ફિશ પ્લેટ કાઢી અને અપ ટ્રેક ઉપર મૂકી દેવાની ઘટના જે સામે આવેલ હતી. જે સમય અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતા જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે. ત્રણેય આરોપીઓ દ્વારા ટ્રેન ઉથલાવી નાખવાની કોશિશ કરવામાં આવી હોવાની ખોટી હકીકત ઊભી કરી સમગ્ર ષડયંત્ર ઊભું કર્યું હતું. જે કરવા પાછળનું મુખ્ય કારણ ત્રણેય શખ્સને પોતે ઇનામ અને પ્રસિદ્ધિ મળે તથા પોતાની રાત્રિના સમયની મોન્સૂન નાઇટ ડ્યુટી ટૂંક સમયમાં બંધ થઈ જનાર હોય, જેથી જો નાઇટ ડ્યુટી ચાલુ રહે તો બીજા દિવસમાં ઓફ મળે છે. તેમાં ફેમિલી સાથે બહાર જઈ શકાય તે હેતુથી આવો બનાવ બને તો મોન્સૂન નાઇટ ડ્યુટી લંબાઈ જાય અને લાંબા સમય સુધી ચાલે તેવો હતો. આ અંગેની પણ તપાસ હાલ ATS અને NIA દ્વારા કરવામાં આવી રહી છે. સુરત LCB અને SOGએ 3 શખ્સની જિલ્લામાંથી અટકાયત કરી તેની પણ પૂછપરછ હાથ ધરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ફ્લેશ ફાયરના થવાને કારણે અંદર કામ કરી રહેલા રત્ન કલાકારોમાંથી 14 લોકો દાઝી ગયા છે, જેમાંથી 2 વ્યક્તિની ગંભીર હાલત હોવાની વિગત મળી રહી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરતના કતારગામ વિસ્તારની ડાયમંડ ફેક્ટરીમાં ડાયમંડને ક્લીન કરતી વખતે ગેસ લાઇનમાં ધડાકાભેર સાથે બ્લાસ્ટ થયો હતો. ડાયમંડ ઉપરની ડસ્ટ દૂર કરવા માટે અને તેને ક્લીન કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હતો. એકાએક જ બ્લાસ્ટ થતાં હીરા ક્લિનિંગનું કામ કરતા 14 રત્ન કલાકારો દાઝી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવી લેવાયો હતો. હાલ આ ઘટનામાં ફ્લેશ ફાયરથી દાઝેલા લોકોમાંથી 2ની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ મામલે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. અમે પહોંચ્યા તે પહેલા 14 જેટલા કામદારો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તમામને કિરણ હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે. આજરોજ ફાયર કંટ્રોલ તરફથી અમને ડાયમંડ કારખાનામાં આગ લાગી છે ગજેરા સર્કલ લક્ષ્મી એન્કલેવ બાજુમાં. ત્યાં ઘટના સ્થળનો કોલ મળતા અમુક કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના સૌપ્રથમ ઘટના સ્થળે રવાના થયેલા હતા. ઘટના સ્થળે પહોંચે તે પહેલાં કંઈક ફ્લેશ ફાયર કંઈ થયું હશે, જેના કારણે 2 એમના કારીગરો છે કંઈ દાઝેલા હતા સામાન્ય. ત્યારબાદ અમે ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા બીજા કોઈ માણસો કંઈ ફસાયેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોક હતો એને વેન્ટિલેશન કરીને ક્લિયર કરેલ છે. આગ લાગવાનું કારણ પ્રથમ જોતા એવું લાગે છે કે ભાઈ એમનો જે પેન્ટ્રી હાઉસ છે એમાં ગેસની લાઇનથી કંઈ ફ્લેશ ઓવર ફાયર થઈ હોય તે પ્રમાણે લાગી રહ્યું છે. ગેસ લાઇનમાં કોઈ કારણસર બ્લાસ્ટ થતા સમગ્ર ઘટના બની છે. જો કે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવાઈ ગયો હતો, પરંતુ ફ્લેશ ફાયર થવાને કારણે કામ કરતા રત્ન કલાકારો દાઝી ગયા હતા. સુરતના વરાછામાં માતા પિતા માટે વધુ એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 2 વર્ષની બાળકીએ પોતાના ઘરે રમતમાં પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું ડીઝલ પીધું હતું. આ દરમિયાન પાડોશીની નજર પડતા તેને બોટલ છીનવી તાત્કાલિક 108 બોલાવી બાળકીને હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં 12 દિવસની સારવારના અંતે માસૂમ જિંદગીનો જંગ હારી ગઈ હતી. મૂળ બિહાર અને વરાછા ભવાની સર્કલ પાસે વર્ણિ સ્ટાર નામથી નવનિર્મિત ડાયમંડ કંપનીમાં ખાલિક શેખ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, 2 દીકરા અને 1 દીકરી છે. નવનિર્મિત બિલ્ડિંગમાં જ ખાલિક શેખ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ખાલિકની એકની એક 2 વર્ષની દીકરી ગત 12 સપ્ટેમ્બરે ઘરની બહાર રમી રહી હતી. આ દરમિયાન રમતા રમતા રૂમની બહાર લાકડા સળગાવવા માટે પ્લાસ્ટિકની પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ તેણે પી લીધું હતું. બાળકી ડીઝલ પી રહી હતી ત્યારે પાડોશીની નજર તેની પર પડી હતી.
તેમણે આવીને બાળકીના હાથમાંથી ડીઝલની બોટલ છીનવી તાત્કાલિક 108 બોલાવી બાળકીને હોસ્પિટલ ખસેડી હતી. પિતા ખાલિકે જણાવ્યું હતું કે મારી દીકરી ઘરે રમી રહી હતી ત્યારે બોટલમાં રહેલું ડીઝલ પીધું હતું. અડધા કલાક બાદ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. છેલ્લા 12 દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. वो बच्चा खेल रहा था, खेलते खेलते वो दूसरे के घर पे गया. जाने के बाद बच्चा पानी का बोतल रखा हुआ था, उसमें डीजल भरा हुआ था. वो बच्चा पानी समझ करके वो डीजल पी लिया. उसके बाद आधा घंटा बाद उसको लेके आए मैं हॉस्पिटल. पहले तो प्राइवेट में गए, फिर उसके बाद वहाँ नहीं हुआ तो मैं सिविल में लाए. यहाँ लाने के बाद बच्चा 12 दिन रखा इधर. रखने के बाद बच्चा ने डेथ कर दिया वो. દીકરી ગુમાવનાર પિતાએ જણાવ્યું હતું કે મારાથી થયેલી ભૂલના કારણે આજે મારે દીકરી ખોવાનો વારો આવ્યો છે. ત્યારે લોકોએ પણ સાવચેતી રાખવી જોઈએ અને આવી જોખમી વસ્તુ નાના બાળકોના હાથમાં ન આવે તેવી રીતે મૂકવી જોઈએ. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ બસે અડફેટે લેતા 6 વર્ષનો બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેને સર્જિકલ આઈસીયુ વોર્ડમાં દાખલ કરી વધુ સારવાર આપવામાં આવી રહી હતી. જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક બાળકના પિતાએ જણાવ્યું હતું કે બસ ચાલકે બ્રેક જ ન મારી અને મારા દીકરાને અડફેટે લઈ લીધો હતો. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની દીપક સોલંકી હાલ સિટી લાઇટ અણુવ્રત દ્વાર બ્રિજ નીચે 3 સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. તે મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાન પૈકી 6 વર્ષના રુદ્ર ગતરોજ મિત્રો સાથે બ્રિજની નીચે રમી રહ્યો હતો. આ સમયે રોડ ક્રોસ કરતા ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસ ચાલકે રુદ્રને ટક્કર મારી હતી. રુદ્રને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને વધુ સારવાર માટે સર્જિકલ આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં રુદ્રની તબિયત ખૂબ જ નાજુક હતી. દરમિયાન રુદ્રએ આજે દમ તોડી દીધો હતો. દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. कल अनवर द्वार ब्रिज पे कैसे हुआ है? बीआरटीएस के अंदर क्या कर रहा था? बीआरटीएस के अंदर क्रॉस कर रहा था क्या? क्रॉस कर रहा था रोड सर. फिर अचानक से बस वाले ने ब्रेक नहीं मारा शायद और मेरे छोरे को ठोक दिया. फिर उसके बाद वहाँ रुका था बस वाला? बस वाला रुका और वहाँ से उतर के भाग गया बस छोड़ के. बस छोड़ के भागे. हाँ. મૃતક બાળકના પિતા દીપકભાઈએ જણાવ્યું હતું કે મારો દીકરો દ્વાર પાસે રમી રહ્યો હતો ત્યારે બીઆરટીએસ રૂટ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન બીઆરટીએસ બસના ચાલકે અડફેટે લીધો હતો. બસના ચાલકે બ્રેક જ મારી ન હતી અને મારા દીકરાને અડફેટે લીધો હતો. બસ ચાલક પહેલા ઊભો રહ્યો હતો, ત્યારબાદ બસ મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. સુરતના વરાછામાં યુએસડીટીના નામે 97 લાખોની છેતરપિંડી કરનાર 2 ઝડપાયા હતા. જમીનમાં આવેલા લાખો રૂપિયા યુએસડીટીમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપીઓએ વિશ્વાસમાં લઈને રૂપિયા લઈ આંગડિયા મારફતે પરત આપવાની વાત કરી હતી. આંગડિયામાં રૂપિયા આવતા જ આરોપી રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુરતના વરાછા પોલીસ મથકમાં યુએસડીટીમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે એવી લાલચ આપી 97 લાખથી વધુ રૂપિયા પડાવી લઈ યુએસડીટી નહીં આપી ઠગાઈ કરનારા 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી 51 લાખ રૂપિયા રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વરાછા પોલીસ મથકમાં અક્ષયભાઈ હરિભાઈ કપૂરિયા નામના 35 વર્ષીય જમીન દલાલે એક ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોપી કમલેશ ક્યાડા અને ચેતન રંગાણીએ ભેગા મળી મને અને મારા ભાગીદારોને યુએસડીટીમાં રોકાણ કરવાનું કહ્યું હતું. યુએસડીટીમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે અને પૈસા જ્યારે જોઈએ ત્યારે તમને રોકડામાં મળી જશે તેવું કહ્યું હતું. ચેતન અને કમલેશે એવું પણ કહ્યું કે ઓછામાં ઓછા 1 લાખ ઉપર ક્રિપ્ટોકરન્સી યુએસડીટી લેવા પડશે અને તમે જેવા આંગડિયાથી પેમેન્ટ કરો કે 15 થી 20 જ મિનિટમાં વોલેટમાં યુએસડીટી ટ્રાન્સફર કરી આપવામાં આવશે. આ વાત સાંભળી અક્ષયભાઈએ આંગડિયાથી પેમેન્ટ કર્યું હતું. વરાછા મિની બજાર ડાયમંડ વર્લ્ડમાં આવેલા પીએમ આંગડિયા સર્વિસમાં 97,66,000થી વધુ રૂપિયા મોકલી આપ્યા હતા. અક્ષયભાઈએ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ ચેતન અને કમલેશને માહિતી આપી હતી. ત્યારબાદ યુએસડીટી ટ્રાન્સફર કરવામાં એરર આવતી હોવાના બહાના બતાવી
ચેતન અને કમલેશે સમય પસાર કર્યો હતો. 3 થી 4 દિવસ બાદ પણ અક્ષયભાઈને પૈસા પરત ન આપી અને યુએસડીટી પણ ટ્રાન્સફર ન કરી ઠગાઈ કરી હતી, જેથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 97,66,340 રૂપિયા યુએસડીટીમાં રોકાણ કરી અને ગમે ત્યારે પૈસા પાછા મળી જશે તેમ કહી અને આંગળીયા થ્રુ પેમેન્ટ મેળવી અને યુએસડીટીના નાણાં જે ઓનલાઈન એપ્લિકેશનમાં જેવા પૈસા મળે એની સાથે 15 મિનિટમાં યુએસડીટીમાં કન્વર્ટ થઈ તેઓને મળી જશે તેમના એકાઉન્ટમાં તેવું જણાવી વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલી. ફરિયાદીએ પોતે નાણાં ચૂકવ્યા બાદ 3-4 દિવસ સુધી આ કામના આરોપીઓ સાથે સંપર્ક કરતા તેઓએ પૈસા આપવાની ના પાડેલી, જેથી ફરિયાદીને સ્પષ્ટ રીતે છેતરપિંડી અંગેની હકીકત જણાઈ આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધવામાં આવેલી. આ સમગ્ર મામલે વરાછા પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ચેતન રંગાણી અને કમલેશ ક્યાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 51 લાખથી વધુના રૂપિયા રિકવર કર્યા હતા. ભાજપા દ્વારા ઘર ઘરમાં જઈ ભાજપા સદસ્યતા અભિયાન ચલાવાઈ રહ્યું છે, ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પણ જઈ ભાજપના કાર્યકર્તાઓ ભાજપા સદસ્ય બનાવી રહ્યા છે. પ્રધાનમંત્રીના અભિયાન અંતર્ગત ઘર ઘર ભાજપા સદસ્ય બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે 800 જેટલા ભાજપા સદસ્ય બનાવ્યા હોવાનું તારણ છે. પ્રધાનમંત્રીના સદસ્યતા અભિયાન અંતર્ગત સુરતમાં ભાજપ દ્વારા ઘર ઘર જઈ ભાજપા સદસ્ય બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે પાંડેસરા વિસ્તાર વોર્ડ નંબર 28માં ભાજપા સદસ્ય બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. ભાજપા દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઘર ઘર ભાજપા સદસ્ય બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તાર વોર્ડ નંબર 28માં ભાજપના સદસ્ય બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીના અભિયાન અંતર્ગત ઘર ઘરમાં જઈ ભાજપા સદસ્ય બનાવવાની ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. उत्साह तो ये कोई भी घर में जा रहे हैं, 5 मेंबर है तो 5 मेंबर ऐसा नहीं बोल रहे हैं कि हम भारतीय जनता पार्टी के सदस्य नहीं बनेंगे. अभी रात का समय है, हम घर घर जा रहे हैं, हम एक जगह कहीं स्थिर होकर भी काम नहीं कर रहे. घर पे जाने में हमें 2-3 चीज़ का फायदा होता है. एक तो जनता के बीच सीधा संपर्क हो रहा है और उसकी कुछ छोटी मोटी समस्याएं हैं वो भी हमें सुनने को मिलती है, उसका निराकरण होता है, एक दूसरे के संपर्क हो जाता है. और लोगों में उत्साह इतना है कि क्योंकि 370 हटाया, भारत को विश्व गुरु बनाया, मोदी की जी की जो गारंटी है वो सारी चीजों को देखते हुए जनता के अंदर खूब उत्साह है. સુરતના અલગ અલગ વિસ્તારોમાં જઈ ભાજપના કાર્યકર્તાઓ ભાજપા સદસ્ય બનાવી રહ્યા છે, જેમાં પાંડેસરા વિસ્તારમાં 800 જેટલા ભાજપા સદસ્ય બનાવવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી છે. વલસાડ જિલ્લામાં અંતરિયાળ ગામોમાં આધાર કાર્ડમાં અપડેશનમાં ઇસ્યુ આવી રહ્યા છે. આજે દરેક ભારતીયો માટે આધાર કાર્ડ એક અનિવાર્ય હિસ્સો બની ગયું છે. સરકાર પણ વિવિધ યોજનાના લાભો આધાર કાર્ડના ઓથેન્ટિફિકેશન બાદ જ આપે છે. આધાર કાર્ડમાં ખોટી વિગતો આવી ગઈ હોય તો અરજદાર અપડેશન કરાવીને સાચી વિગતો કરાવી શકે છે. અહીં જ વલસાડના અંતરિયાળ ગામો અને કપરાડા પંથકના ગ્રામીણોને તકલીફ પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આધાર કાર્ડ કેન્દ્રો પર અરજદારોની લાંબી લાઈનો લાગે છે. કલાકો સુધી અરજદારોએ લાઈનોમાં ઊભા રહેવું પડે છે. જો કે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આધાર કાર્ડનો કેન્દ્રનો અભાવ છે. અંતરિયાળ આદિવાસી વિસ્તાર હોવા છતાં આ તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્ર નહીં હોવાથી લોકોએ આધાર કાર્ડ બનાવવા માટે પોતાના ગામથી 50 કિલોમીટરથી પણ વધુ દૂર જવું પડે છે અને એને કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને લઈ કપરાડા તાલુકાના આગેવાનોએ વલસાડ કલેક્ટર સમક્ષ કપરાડા તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્રની સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી હતી. લોકોની માંગ છે કે કપરાડા અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે, જે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રને અડીને આવેલો વિસ્તાર છે. આ અંતરિયાળ વિસ્તારોમાં આધાર કાર્ડ બનાવવા માટે તાલુકા મથક કપરાડા નહીં પરંતુ તાલુકા બહાર જવું પડે છે. અમારા કપરાડા વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં બોર્ડર વિલેજોમાં આધાર કાર્ડની કામગીરી માટે અમારા લોકો ખૂબ જ અટવાઈ રહ્યા છે. તે અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા હતા. કારણ અમારો કપરાડા તાલુકો ખૂબ જ મોટો છે, જેમાં અમારા લોકોને આધાર કાર્ડમાં કામગીરી જેમ કે નામ સુધારા, આધાર કાર્ડ અપડેટ, નવા આધાર કાર્ડ બનાવવા ખૂબ જ દૂર આવવા પડે છે. પારડી જવા પડે છે કે વલસાડ કલેક્ટર કચેરીમાં જવા પડે છે.
તો એવી પરિસ્થિતિમાં અમારા લોકોનો એક બે દિવસનો રોજગાર અટકી જાય છે. તાલુકા મથકમાં પણ આધાર કાર્ડ કેન્દ્રની સુવિધાનો અભાવ હોવાથી લોકોએ આધાર કાર્ડ કઢાવવા માટે પારડી કે વલસાડ સુધી જવું પડે છે. આધાર કાર્ડ કઢાવવા માટે લોકોએ દૂર જઈને પણ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. એમાં લોકોને પોતાના કામ ધંધા અને રોજગારમાં પણ રજા મૂકવી પડે છે. આથી તાલુકામાં નવા આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે તાલુકાના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ધરમપુર કપરાડા તાલુકાને જોડતો કોઝવેનું ગ્રામજનોએ શ્રમદાન કરી મરામત કાર્ય કર્યું છે. કપરાડા કે ધરમપુરના જવાબદાર તંત્રની નિષ્ક્રિયતાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આમ તંત્ર વહારે નહીં આવતા અરણાઈ ગામના તાલુકા પંચાયતના સભ્ય ભગીરથ ગાવિતે જેસીબી મંગાવી ગામ લોકોના સહયોગથી પાર નદી પરના ધોવાયેલા કોઝવેનું મરામત કામ ચાલુ કર્યું હતું. અરણાઈ ગામેથી પસાર થતી પાર નદી પર આવેલો કોઝવે ચોમાસા દરમિયાન ભારે વરસાદના પગલે નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે ધોવાઈ ગયો હતો અને તેમાંથી સળિયા બહાર દેખાઈ રહ્યા હતા, જેના પગલે અહીંથી અવરજવર માટેનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેને લઈને મળતી માહિતી મુજબ અરણાઈ ગામમાંથી પસાર થતી પાર નદી ઉપર આવેલા કોઝવે ધરમપુર તાલુકાનું ગામ માકડબન ગામને જોડતો રસ્તો ભારે વરસાદના પગલે ધોવાણ થઈ જતા અહીંથી ધરમપુર તરફ જવા માટેનો એકમાત્ર શોર્ટકટ રસ્તો હોય તેમજ નાના પોળા થઈ વાપી તરફ કામ પર જતા ધરમપુર તાલુકાના અંદાજે 10,000 લોકો માટેનો અતિ ઉપયોગી એવો કોઝવેનું ધોવાણ થઈ જતા લોકોને અવરજવર માટે લાંબો ચક્રાવો લઈને જવાની નોબત આવી હતી. આ રસ્તો બંને તાલુકાના લોકો માટે અતિ મહત્વનો હોય. આ બાબતે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કપરાડા કે ધરમપુરના જવાબદાર તંત્રની નિષ્ક્રિયતાને પગલે આ બાબતે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આમ તંત્ર વહારે નહીં આવતા અરણાઈ ગામના તાલુકા પંચાયતના સભ્ય એવા ભગીરથ ગાવિતે રવિવાર જેસીબી મંગાવી ગામ લોકોના સહયોગથી પાર નદી પરના ધોવાયેલા કોઝવેનું મરામત કામ ચાલુ કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામના લોકોએ શ્રમદાન કરી મોટા પથ્થરોથી પુરાણ કરી સિમેન્ટનો ઉપયોગ કરી સ્વખર્ચે તૂટેલા પુલને સરખો કર્યો હતો. વલસાડ જિલ્લામાંથી ફરી એક વખત સોના ચાંદીના દાગીના ચમકાવી આપવાને બહાને ઠગાઈ આચરતી વધુ એક ગેંગ ઝડપાઈ છે. વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારના નાના પોઢા પોલીસે સોનાના દાગીના ચમકાવી આપવાના બહાને છેતરપિંડી આચરનાર ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે. વલસાડ જિલ્લામાંથી ફરી એક વખત સોના ચાંદીના દાગીના ચમકાવી આપવાના બહાને ઠગાઈ આચરતી વધુ એક ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ વખતે જિલ્લાના કપરાડા વિસ્તારના નાના પોઢા પોલીસે સોનાના દાગીના ચમકાવી આપવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં મૂળ બિહારના મોહમ્મદ બાબર મોહમ્મદ મજનુ રાઈન, મોહમ્મદ જબ્બાર મોહમ્મદ ગોલહી રાઈન અને અબ્દુલ અલી અબ્દુલ સલામ શેખ નામના 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ મોટે ભાગે આ આદિવાસી વિસ્તારમાં ઘરે ઘરે ફરી એને લોકોને અજ્ઞાનતાનો લાભ લઈ અને શરૂઆતમાં તેમને તાંબા પિત્તળના વાસણો ચમકાવી આપવાના બહાને ઘરે વાસણ સાફ કરવા બેસે છે. ત્યારબાદ ઘરે હાજર એકલ દોકલ મહિલાને ભોળવી અને ઘરના સોનાના અને ચાંદીના દાગીનાને પણ ચમકાવી આપવાના બહાને આવા દાગીના કેમિકલ દ્વારા સાફ કરવાના બહાને છેતરપિંડી આચરે છે અને ત્યારબાદ ફરાર થઈ જાય છે. આ અગાઉ પણ વલસાડ જિલ્લામાંથી આવી 2 ગેંગ ઝડપાઈ ચૂકી છે, જ્યારે વધુ એક ગેંગ પોલીસના હાથે દબોચાતા અંતરિયાળ વિસ્તારમાં લોકોની અજ્ઞાનતાનો લાભ લઈ અને છેતરપિંડી આચરતી આવી ગેંગો હજુ પણ સક્રિય હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે જો આપ પણ આપના ત્યાં કોઈ સોના ચાંદીના દાગીના ઘરે બેઠા ચમકાવી આપવાની લાલચ આપી અને આવે તો સાવધાન થઈ જજો. ક્યાંક આવા અજાણ્યા ઠગો પર વિશ્વાસ મૂકવો ભારે પણ પડી શકે છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા.